હારે રહેવા વાળો હું તો હમણાં એટલું મને આમ ખરેખર એ બાબતનો વિચારું ને તો મને ઊંઘ ન આવે. છોકરો એ કામ કરવા વાળા માણસ છે, બોલે ઓછું અને કામ જાજુ કરે છે. સતત પાર્ટી માટે આજે છેલ્લા 6 મહિનાથી સાવરકુંડલામાં એને ધામા નાખ્યા છે અને અમદાવાદ પોતે મહાત્મા ગાંધી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી અને ખૂબ શિક્ષિત છે અને સાંભળવા જેવા માણસ છે. હિતેશભાઈ ડોંગા આભાર વિધિ કરશે. અને હવે હું તમને બીજું કહી દઉં કે ગામડામાં થોડીક મારા વિશે વાત કરું. આપણે હું ઇન્કલાબ તો તમારે કહેવું જિંદાબાદ, આમ આદમી પાર્ટી જિંદાબાદ, એવા બે નારા બોલાવું. ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ, આમ આદમી પાર્ટી જિંદાબાદ. ગોપાલભાઈ તું આગળ बढ़ो, हम तुम्हारे साथ हैं. ગોપાલભાઈ તું આગળ बढ़ो, हम तुम्हारे साथ हैं. અસ્તુ, જય હો. હાલો, મને જે આ બોલવાનો જે બે રીતની તક આપી તમામનો આભાર વ્યક્ત કરું છું. જો કે ભાઈ પોલીસમાં નોકરી કરી છે એટલે અમારી ભાષામાં થોડોક ડિફરન્સ પડશે. મારું નામ સુરેશભાઈ વાલજીભાઈ ગળિયર. જ્ઞાતિ વિશે કોઈ ખરેખર બોલાય નહીં, પણ હું આ નીચલી જ્ઞાતિનો છું. જાહેર એટલે નહીં, મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આજે નીચલી જે નીચા છે એને હજી આ બાબતનું જ્ઞાન ઓછું છે. કોણ પક્ષ છે, કોણ નેતા છે, કોણ વગેરે છે, કોણ વગેરે છે. ગામના માણસો કે મત દઈ દીધો, કોને દીધો, હું દીધો, કાંઈ એ કાંઈ નહીં. એટલી તો હજી અજ્ઞાનતા છે ગામડામાં. સત્ય છે કે અસત્ય છે? બીજા નંબરમાં કે ઘણા સમયથી હું છેલ્લા મેં 35 વર્ષ પોલીસમાં નોકરી કરી છે. ત્યારે આપણું આ કુંડલા ભાવનગરમાં, પછી આપણે આ કુંડલા અમરેલીમાં ભળી ગયું એટલે મારું વતન આ જૂના સાવર છે. એટલે હું અહીંયા છેલ્લું મારું રિટાયરમેન્ટ છેલ્લે ખાંભા 14 વર્ષ સિટીમાં, સાવરકુંડલા સિટીમાં મેં નોકરી કરી. સિટીમાં કરી. જો મેં ગામડામાં કર્યું હોત, રૂરલમાં કર્યું હોત તો આ બધા ગામડા મને ઓળખે. દક્ષિણા એવી જ મેં સિટીમાં નોકરી કરી. મીડિયામાં પણ ઘણો સમય નોકરી કરી. હવે કહેવાનો મારો મતલબ એ છે સાહેબ, હવે બધા લોકોને બધાને આપણે હવે જાગવાની જરૂર છે. હવે હું ગોળ કરી આપણા દીકરા દીકરીઓ ભણાવી મોંઘા સ્કૂલમાં હું તમને કહું બધા ખર્ચા કરીને ભણાવી, છેવટ જ્યારે કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે પેપર દેવા જાય, પેપર ફૂટી ગયું. આવા કિસ્સા આપણે બધાએ સાંભળેલા. તમે હું બી સાક્ષી છીએ. આવી દરેક જગ્યાએ આવી ફરિયાદો આવે. કોઈ પણ જગ્યાએ તમે જાઓ એટલે કૌભાંડ. તમે જનતાની સેવા કરો. મેં 35 વર્ષ જનતાની જ સેવા કરી, મને પગાર મળતો, પણ પ્લસ મને એમ થયું હવે જંપલાવું પડશે. મેં બે પક્ષને જોઈ લીધું, કોંગ્રેસનું પણ જોઈ લીધું અને ભાજપનું પણ જોઈ લીધું. મારો પોતાનો પર્સનલ કામ જો ન થતું હોય તો કાલે હું મારી કોઈ ગામનો પ્રશ્ન લઈને જાઉં કે કોઈ સમાજનો પ્રશ્ન લઈને જાઉં, અને જો આપણું કામ ન થાય તો એ પાર્ટીમાં રહેવાનું કારણ શું? અમારો જાત અનુભવ છે. એટલે બધાને આપણે વિનંતી કરવા હું આવ્યો છું. બધાને વિનંતી કરી અને આપણે બધા હવે જાગી જાઓ અને આમ આદમી પાર્ટીમાં સપોર્ટ કરો. એક માણસ 5 જણાના જો 5 ઘર જો કવરિંગ કરે ને તો ઘણું ખરું કવરિંગ થઈ જાય. એક માણસ સંકલ્પ કરે કે 5 ઘરને મારા એટલું કુટુંબ મારું છે, આ મત બીજે ન જાય તો ઘણું ખરું કવરિંગ થઈ જાય. વિશેષ તો મને કાંઈ બહુ જ્ઞાન નથી બોલવાનું, પણ હવે એક કે હવે જાગો અને આને ભગાવો. મારે ખાસ કહેવાનું સુરેશભાઈ, અમે
પંદરમાં લગભગ ગયેલા. 15માં દિલ્હી ગયા હતા, ત્યારે અમારે દેસા સાહેબ હતા અમારા પ્રમુખ. અમે દિલ્હી પ્રોગ્રામ હતો, અમે બેઠા હતા ત્યાં કાઉન્ટર હોય ને આગળ પછી એક છોકરો હતો, મેં એને પૂછ્યું, મેં કીધું વિચ યોર કાસ્ટ, ઇંગ્લિશ ભણેલો હતો ને, વિચ યોર કાસ્ટ, તો પ્લીઝ ડોન્ટ આસ્ક મી કાસ્ટ, પ્લીઝ ડોન્ટ આસ્ક મી કાસ્ટ અંકલ. વિચાર કરો, આમ આદમી પાર્ટી છે, ત્યાં જાતિ નથી પૂછાતી. તમે ક્યાંથી આવો છો? ગુજરાતમાંથી આવો છો. તમે આમ આદમીમાં છો? શું નામ છે તમારું? ભાઈ ઓદેજી હતા. આ આમ આદમી પાર્ટી એવી પાર્ટી છે કે જ્યાં કોઈ કાસ્ટને સ્થાન નથી, કોઈ જ્ઞાતિને સ્થાન નથી, કોઈ હલકી ભારે વજનદાર એવી કોઈ જ્ઞાતિ નથી. કામ કરે પાર્ટીમાં કોઈ પણ કાર્યકર હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, રાતથી કામ કરે પાર્ટી માટે, એને સ્ટેજ ઉપર બેહાડવામાં આવે છે, એને ગમે એ સત્તાનું સ્થાન આપવામાં આવે છે. તમારે હમણાં જ જિગ્નેશભાઈ મેવાણીને 1 વર્ષ પછી જોજો, આ હું તમને ચેલેન્જ મારું છું જિગ્નેશભાઈ મેવાણીની, 1 વર્ષ પછી આમ આદમી પાર્ટીમાં જોજો તમે, કોઈ કાસ્ટ નથી પૂછાતી. સુરેશભાઈ માફ કરજો, હું તમને મારો અનુભવ કહું. હું એક નાનો હતો, મને કાંઈ ખબર નથી પડતી. તે આપણે ત્યારે અમારે કણબીના ખોડા ઊંચા હોય, આમ ઊંચા ઓટલાવાળા. અમારે ત્યાં એક તમારા જે વાલ્મીકી સમાજના માળી હતા મણીમાં, એ લેવા આવે સહાય ને એવું કાંઈ આવે, એટલે અમે કામ કરતા હોય બધા ખેતીમાં. એટલે હું એક વખત, આ સત્ય ઘટના હશે સુરેશભાઈ, હું આમ અડી ગયો, એટલે મારી બાઈ આમ પાણી છાંટ્યું કે તું અભડાઈ ગયો. એટલે મેં તો આ અભડાઈ ગયો, મેં કીધું ટાઢું લાગે મને પાણી, કે નહીં તું અભડાઈ ગયો, કે ટાઢું લાગે પાણી. મેં કીધું ટાઢું લાગે પાણી. તો વિચાર કરો, મારા હાથમાં જાગી ગઈ ત્યારથી. આજની તારીખમાં મારા ગામમાં તમારા સમાજની ઘરે હું જમવા જાઉં, તમારો સમાજ હોય, દલિત સમાજ હોય, હું આવું એટલે કે બાપા મારી ઘરે ચા પીવા આવો, મારા છોકરા આમ તો ચા પીવા જાઓ. મને આવું કોઈ દિવસ નથી ભાસ થયો. જો આપણે એક વખત મગજમાં, તમારા મગજમાં કે આ ભાઈ આ જ્ઞાતિનો છે, આ ભાઈ આ કોમનો છે, ત્યારે એવું થાય ને ત્યારે તમારે